આમ આદમી પાર્ટીએ સુરતની અંદર એક માસ્ટર સ્ટ્રોક રમી છે। છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટીએ કેટલાક વોર્ડોની અંદર ટિકિટ આપવાની બાકી રાખી હતી અને જે વિસ્તારમાં બાકી રાખી હતી અને જ્યાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા કે જેઓ પ્રદેશ સંગઠનના મહામંત્રી છે, જેમનો દબદબો એ વિસ્તારની અંદર છે દક્ષિણ ગુજરાતના સુરતમાં, અને જે વિસ્તારની અંદરથી તેઓ મૂળ આવી રહ્યા છે એ વિસ્તાર એટલે કે સુરતના વોર્ડ નંબર 4માં તેમને આમ આદમી પાર્ટીએ મેદાને ઉતાર્યા છે। છેલ્લો માસ્ટર સ્ટ્રોક આમ આદમી પાર્ટીનો એ હતો કે સુરતની અંદર ગત એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે 27 બેઠકો જીતીને આવી હતી, આ વખતે વધુ બેઠકો લાવવા માટે એ માસ્ટર સ્ટ્રોક રમી અને તેની સામે ભારતીય જનતા પાર્ટીએ સુરતની અંદર મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, પરંતુ એ તમામ જગ્યા ઉપર સુરતમાં ભાજપે લગભગ 3 જેટલી અલગ અલગ યાદીઓ જાહેર કરી, સ્ટેપ ટુ સ્ટેપ। એક પણ યાદીની અંદર વોર્ડ નંબર 4 ન હતું। ત્યારબાદ વહેલી સવારે 4 થી 4:30 અરસાની અંદર ભારતીય જનતા પાર્ટીએ યાદી આપી હતી અને એ યાદીની અંદર જો વાત કરવામાં આવે કે વોર્ડ નંબર 4 ની અંદર જે કાપોદ્રા વોર્ડ છે, વોર્ડ નંબર 4માં ભાજપે 3 જેટલા પાટીદાર સમાજના ચહેરા જે છે તેને મેદાને ઉતાર્યા છે। એ 3 પાટીદાર ચહેરાઓની અંદર હંસાબેન ગજેરા છે, અરવિંદભાઈ કાકડિયા અને મહેશભાઈ કાકડિયા કે જેમને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે, અને ચોથા ઉમેદવાર તરીકે હેતલબેન રાજેશભાઈ પરમાર કે જેમને પણ ભાજપે એ મનોજ સોરઠિયાની સામે મેદાને ઉતાર્યા છે। જો કે આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જે પાટીદાર સમાજનો ગઢ માનવામાં આવે છે વિસ્તારની જવાબદારી જે છે તે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને સોંપવામાં આવ્યું છે। સુરતમાં એ સૌરાષ્ટ્રના લેવા પાટીદાર સમાજનો દબદબો એ ખૂબ છે। જો એ કતારગામની વાત કરવામાં આવે, પૂણાગામ હોય, વરાછા હોય, એ તમામ વિસ્તારની અંદર અને સાથે જ સુરતના નવા ડેવલપિંગવાળા વિસ્તારો જે છે ત્યાં પણ પાટીદાર સમાજનું એ વર્ચસ્વ છે અને એ જ બેઠકો જીતવાની જવાબદારી જે છે તે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને સિરે આપવામાં આવી છે। અને જો બખૂબી આ બંને યુવા નેતા જવાબદારી નિભાવે છે તો તેઓ વોર્ડ નંબર 4ની અંદર પણ કાપોદ્રાની અંદર પણ પ્રચાર પ્રસાર કરવા માટે જઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ એક સમાચાર એ પણ મળી રહ્યા છે કે મનોજ સોરઠિયાની સામે જે 3 દિગ્ગજ પાટીદાર ચહેરાઓ મેદાને ઉતાર્યા છે, આ સુરતના 3 ઉમેદવારોના સમર્થનની અંદર ભારતીય જનતા પાર્ટીના પાટીદાર સમાજના ચહેરાઓ જે છે તેમને પણ એ ત્યાં પ્રચાર પ્રસારમાં મોકલવામાં આવે તો પણ નવાઈ નથી। અને હવે છેલ્લી ઘડીએ આ જે દાવપેચ ભારતીય જનતા પાર્ટીએ ખેલ્યો છે કે મનોજ સોરઠિયાની સામે 3 દિગ્ગજ પાટીદારો સુરતના જેમણે મેદાને ઉતાર્યા છે, તો આવનારા સમયની અંદર હવે સુરતની અંદર હાઈ પ્રોફાઇલ બેઠકોની જો વાત કરવામાં આવે, વોર્ડની જો વાત કરવામાં આવે તો એ કાપોદ્રા વોર્ડ પણ હાઈ પ્રોફાઇલ બની ચૂક્યો છે।